ઘણા લોકો એવું વિચારતા હોય છે, એવું માનતા હોય છે કે આપણે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી દેશું, દાવો દાખલ કરી દેશું અને સ્ટે લઈ લેશું, સામેવાળા વ્યક્તિને કામ કરતા અટકાવી દેશું. પણ મિત્રો, શું કોર્ટ એક જ દિવસમાં સ્ટે આપી દે છે? તો જવાબ છે ના. મિત્રો, ન્યાયનો સિદ્ધાંત એવું કહે છે કે બંને પક્ષને સાંભળ્યા વગર એકતરફી નિર્ણય નથી લેવાતો. સીપીસી ઓર્ડર 39 રૂલ 1(2) ની વાત કરીએ તો કોર્ટ જ્યારે આવો સ્ટે આપતી હોય છે ત્યારે બંને પક્ષને સાંભળતી હોય છે અને જો તમારા કેસમાં સ્ટે આપવો હશે તો કોર્ટ આ 3 મુખ્ય વસ્તુઓ જોતી હોય છે. સૌથી પહેલા એ છે કે પ્રાઇમા ફેસી કેસ, એટલે કે તમારા કેસમાં કેટલો દમ છે. નંબર 2 એ છે કે ઇરિપેરેબલ લોસ, એટલે કે તમને જો સ્ટે આપવામાં ના આવે તો તમને શું પૈસામાં ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય છે. અને ત્રીજા નંબર પર છે બેલેન્સ ઓફ કન્વીનિયન્સ, એટલે કે ન્યાયનો પલ્લું કોના તરફે ભારે છે. આ 3 વસ્તુ જોઈ અને કોર્ટ સ્ટે આપતી હોય છે. પણ પ્રશ્ન એ થાય છે કે જો આકસ્મિક સંજોગો હોય તો શું કોર્ટ એક જ દિવસમાં સ્ટે ના આપી શકે? શું સામેવાળી પાર્ટીને સાંભળ્યા વગર સ્ટે ના આપી શકે? તો જવાબ છે હા. મિત્રો, આકસ્મિક સંજોગો એટલે કે તમારી મિલકતમાં કોઈ મોટા પ્રકારે સ્વરૂપનો ફેરફાર થઈ જતો હોય, તમારી પ્રોપર્ટી રાતોરાત વેચાઈ જતી હોય કે એવો કોઈ આકસ્મિક સંજોગ હોય તો સીપીસી ઓર્ડર 39 રૂલ 3 મુજબ સામેવાળી પાર્ટીને સાંભળ્યા વગર પણ કોર્ટ સ્ટે આપી શકે છે. પરંતુ એક વાત અહીંયા યાદ રાખવા જેવી છે, જો સામેવાળી પાર્ટીએ કેવિટ અરજી દાખલ કરી હશે તો પછી આ સંજોગોમાં પણ કોર્ટ સામેવાળી પાર્ટીને સાંભળ્યા વગર સ્ટે નહીં આપી શકે. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો અમારા પેજને ફોલો કરી લેજો. આ રીલને સેવ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.